ભાઈ ઘરવાળીનો ફોન આવી ગયો છે અત્યારે એડિનબ્રામાં અને મારી યાર બાધે છે. મારે શું લાઈન લેવાની મને કહો. વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે ડે 2 છે અમારો સ્કોટલેન્ડ એડિનબ્રામાં અને અત્યારે અમે લોકો અહીંથી જઈ રહ્યા છે 3-3.5 કલાક એડિનબ્રાથી દૂર ગ્લેનફિનન વાયડક્ટ. શું છે ગ્લેનફિનન વાયડક્ટ, એની હિસ્ટ્રી શું છે, શા માટે ફેમસ થયું, એ તમને બધું જણાવીશ. ખાસ તો એ હેરી પોટર રિલેટેડ છે અને હેરી પોટરની હિસ્ટ્રી એની સાથે શા માટે જોડાઈ હતી, શું હતું, એ એકચ્યુઅલી ફેમસ થયું હતું હેરી પોટર મૂવીના સીનના લીધે. ક્યારે થયું હતું, શું થયું હતું અને કઈ રીતે આખી જગ્યા બની એ તમને ડિટેલમાં જણાવીશ. ચાલો આપણે 3 કલાકની હવે જર્ની ચાલુ કરીએ. અહીંથી આપણે ગ્લેનફિનન વાયડક્ટ જે હાઈલેન્ડ્સમાં આવેલું છે. સ્કોટલેન્ડમાં જે હાઈલેન્ડ છે બહુ ફેમસ છે. તમારે એકદમ ડુંગરના દ્રશ્યો, વોટરફોલ્સ, માઉન્ટેન્સ, એમાં તમે જો શોખીન હો તો તમને હાઈલેન્ડ્સમાં તમારે જવાનું. હાઈલેન્ડ્સ વન ઓફ ધ ફેમસ પ્લેસ તમે કહી શકો સ્કોટલેન્ડની અંદર અને એ હાઈલેન્ડ્સમાં આવેલું છે આ ગ્લેનફિનન વાયડક્ટ. ચાલો ભાઈ, હાઈલેન્ડ્સ એકદમ ડુંગરનો વિસ્તાર છે, ગ્રીનરી વાળું છે એટલે કુકર બુકર બધું લઈ લીધું છે. ત્યાં મસ્ત ખીચડી બનાવી હોય અને દહીં બહીં લઈને જો મોજ કરી હોય સ્કોટલેન્ડમાં તો 6 વાગી જાય. મૂકો ભાઈ, હાલો દહીં લેવાનું છે ફટાફટ. અહીંથી ફટાફટ દહીં લઈ લઈએ. ચા માટે દૂધ પણ જોશે બોસ. તો નીકળે ગાઈસ, ફટાફટ દૂધ લઈ લઈએ, દહીં લઈ લઈએ અને નીકળીએ ગ્લેનફિનન વાયડક્ટ. આઈ બીકમ અ વ્લોગર સો આઈ એમ હેપી નાઉ. ક્યાં છે આ દહીં? દૂધ ક્યાં છે? ઓય મહેશ દાદા કે મારી સાઈડનું દૂધ તમારે લેવાનું છે. નાના 2 મહેશ દાદા લઈ લીધા. હા મહેશ દાદા પકડો. ના ઇનફ છે ભાઈ. તો ચાલો દહીં ને દૂધ લેવાઈ ગયું છે, ભાગો. આ નાના દૂધના 2 ડબ્બા મહેશ દાદા જેવા, 2 દહીં, 1 દાદાની વેફર અને 1 બ્રેડ. આની સાઈઝ દાદા જેવડી છે. માઇક વગર ભાગો. 3 કલાકનું ડ્રાઈવ છે. જ્યારે હેરી પોટરની ટ્રેન ત્યાંથી પાસ થાય ને ત્યારે આ સેન્ડવીચ ને આવાકાડો ને ખીચડી ને દાળ ભાત ને જે થાય મોજ કરી લેવાની છે ભાઈ. આ ટ્રાફિક તમે જો 2 કલાકથી છે. હવે અહીંયા પોગતા હેરી પોટરની ટ્રેન ન હોય જાય તો સારું. ભાઈ એક્સિડન્ટ થયું છે એવું કહે છે અને 2 કલાક જેવું લાગશે એમ કહે છે. 2 કલાકમાં ટ્રેન હોય નહીં જાય ને 3 તો અહીંયા જ વાગી જાય ટ્રાફિક ક્લિયર થતા. હવે એ કહે છે કે આમ રાઉન્ડ અબાઉટ થી બીજું લ્યો. તો હવે લાગે છે ગાડી અમારે ટર્ન લેવી જ પડશે. ભાઈ સાહેબ હવે 1.5-પોણો કલાક અહીંયા આપણે આમ તો મટવાઈ ગયા તો આમાં રિસ્ક શું લેવું? રસ્તામાં પહોંચવાનો કોઈ ઓલું ગેરંટી નથી કે આપણે સેમ ટાઈમે પહોંચીએ. પછી મતલબ વગરનું થઈ જાય. એના કરતાં વાળી લો ભાઈ. અત્યારે અહીંથી નીકળીએ, ટ્રાફિક છે અને સમયસર પહોંચી શકવાના નથી એવું લાગે છે. એટલે એડિનબ્રા સિટીમાં હવે અમે ગાડી મારી ટર્ન લઈએ છીએ. ગાડી વાળી દીધી છે અત્યારે અને નાવ વી આર ગોઈંગ બેક. ગાડી ટર્ન કરી લીધી છે, હવે જઈએ છીએ રિટર્ન એડિનબ્રા સિટી. બહુ મસ્ત પ્લાન હતો યાર, હેરી પોટરની ટ્રેન જોવાનો યાર. આખા મૂડની વાટ લાગી ગઈ. સો ચલો ગોઈંગ બેક ટુ એડિનબ્રા સિટી સેન્ટરમાં થોડુંક ફરીએ. તો ભાઈ અત્યારે અમે લોકો ગ્લાસગો સિટીમાં છીએ જે એડિનબ્રાથી 1.5 કલાકના ડિસ્ટન્સમાં જ છે. બહુ મોટું સિટી છે. હમણાં હાલમાં જ અહીંયા ઓલિમ્પિક થયું, તમને બધાને ખબર હશે. ગ્લાસગોમાં ઓલિમ્પિક અહીંયા થયું હતું ને અહીંથી જ જે ઓલિમ્પિકનો જે ફ્લેગ હતો એ આપણા ઇન્ડિયન ગવર્મેન્ટને સોંપવામાં આવ્યો હતો કે હવે 2-3 વર્ષ પછી જ્યારે બી થવાનું છે ઓલિમ્પિક એ હવે ઇન્ડિયામાં થવાનું છે, અમદાવાદમાં થવાનું છે. તો આ એ જ સિટી છે ગ્લાસગો. બહુ જોરદાર સિટી છે. તમે જો અત્યારે મસ્ત વરસાદ ચાલુ છે. તમે જો એટલે અહીંયા એક પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે સામે. અમે એવો વિચાર કર્યો કે એ રેસ્ટોરન્ટમાં જઈને જમીએ. આ દાદા 3-4 કલાક હુવે છે. એટલે ભાઈ તમે પબ્લિક દાદાને સમજાવો કે આવી રીતે 4 કલાક આવા બ્યુટીફુલ સિટીમાં હોવાનું ન હોય યાર. ઊંઘવાની મજા આવી ગઈ છે ભાઈ. ફ્રેશ માઇન્ડથી દાદા હુઈ જ જાય બધે. હા દાદા હુઈ જાય છે ભાઈ. જો રીમઝીમ વરસાદ ચાલુ છે. મસ્ત બ્યુટીફુલ ગ્લાસગો સિટીમાં છીએ અમે. મસ્ત ઝીણો વરસાદ પડે છે ભાઈ ગ્લાસગો. જમી લીધું છે અત્યારે. હા જમવાની મજા આવી ગઈ ખરેખર. જમી લીધું છે. પ્યોર વેજ રેસ્ટોરન્ટ હતી અને હવે સીધા અત્યારે જઈએ છીએ એડિનબ્રા સિટીમાં. ડાઉનટાઉનમાં ફરવાની ઈચ્છા છે અત્યારે. બીજો કોઈ ઓપ્શન નથી. સવારે દૂધ દહીં ને બધું લઈને તો નીકળ્યા પણ પ્લાન કેન્સલ થઈ ગયો યાર. બટ ઇટ્સ ઓકે. સામે ગાડી પાર્ક કરી છે જો તમે. ઉપરથી વોક કરીને જવાનું છે. જમીને ડાયરેક્ટ ગાડી પાર્ક કરી છે. ગાડી પાર્ક જે કરી છે એનું પાર્કિંગનો અહીંયા બહુ ઇશ્યુ હોય છે. મળવા બહુ અઘરા અને પ્લસ તમે જ્યાં જગ્યાએ પાર્ક કરો તો ચાર્જીસ બી એવા હોય છે. અત્યારે ખાલી અહીંયા 1 કલાક માટે પાર્ક કરી હતી તો એના 8 પાઉન્ડ એનો ચાર્જ હતો. ગઈકાલે એડિનબ્રામાં અમે એક જગ્યાએ પાર્ક કરી હતી 4 કલાકના 28 પાઉન્ડ હતા. એટલે પાર્કિંગ ને એ બધું બહુ અહીંયા કોસ્ટલી હોય છે પણ મજા આવે છે. નીતિનભાઈ, મહેશ દાદા ઝીણા વરસાદમાં ગાડી તરફ. નીતિનભાઈ કંઈ થાકવું ન હોય તો આમ ઊંધું આમ બાપરે બાપ. એમાં પહેલાં થાકી ગયા એકદમ છે ને. આમ નીચેથી ઉપર આવ્યા અમે અને હજી ઉપર જવાનું છે. જમણી બાજુ ગાડી છે.
વરસાદની સાથે સાથે ગુલાબી ઠંડી યાર આ શું છે કાંઈ ખબર પડતી નથી. હજી ગાડી પાર્કિંગમાંથી લેવા ગયા એ પહેલાં આ લોકોએ ગ્લાસગો સિટી કાઉન્સિલે ટિકિટ આપી દીધી છે. કેટલા પાઉન્ડની છે ભાઈ યાર બોલો તો? ગ્લાસગોમાં ટિકિટ મળી ગઈ છે. જે વિદ્યાર્થી યુકે ભણવા આવે ને તો એ તૈયારીમાં રહેજો. એમ લાગતો ને કે ભાઈ યુકે આવીને થોડાક ટાઈમમાં સીધી 4 વ્હીલ છોડાવી લેવું તો એ વેબમાં રહેતા નહીં. અહીંયા તમે હાલતા ને ચાલતા જ્યાં જાઓ ત્યાં ટિકિટ આપી દે. 50 પાઉન્ડની ટિકિટ આવી ગઈ ભાઈ. અમે 1 કલાકનું પે કર્યું હતું. અમે કદાચ આપણે કદાચ 1 જ મિનિટ લેટ હતા ને, 1 જ મિનિટ, જસ્ટ 1 મિનિટ લેટ થયા એમાં 50 પાઉન્ડની ટિકિટ આપીને વહી ગયો ગધેડો. તો ભાઈ આમાં એવું હોય છે કે તમે જ્યારે ગાડી પાર્ક કરીને વહી જાઓ છો તો આ મોટા મોટા સિટી છે, એડિનબ્રા છે કે પછી ગ્લાસગો છે, તો આ સિટીમાં છે ને આ ગવર્મેન્ટના માણસો ફરતા હોય છે ઓલું મશીન લઈને કે એને ગાડીને સ્કેન કરીને જોઈ લે કે આ કેટલા ટાઈમથી ઊભી છે, કેટલા ટાઈમથી છે, શું ટાઈમિંગ હતો આ તે. અને જે એને ઇલીગલ ઊભી દેખાય કે મતલબ રૂલ્સ બ્રેક કરેલી દેખાય એવું કંઈ દેખાય તો ફટાફટ તે ઉપર ટિકિટ મૂકીને વહી જાય. આપણે ઇન્ડિયામાં ખબર ને ઓલી ગાડી આવે ને ગાડી ઉપાડીને વહી જાય, સેમ એવું જ છે. અહીંયા ખાલી ટિકિટ મૂકીને વહી જાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જે બી અહીંયા આવે છે. ભાઈ આપણી બીબી કા કોલ આ ગયા ભાઈ. ઘરવાળીનો ફોન આવી ગયો છે અત્યારે એડિનબ્રામાં અને મારી યારે બાધે છે. મારે શું લાઈન લેવાની મને કયો? બાધે છે મારી યારે ભાઈ, શું કરવાનું છે કયો? પબ્લિક મસ્તી કરું છો, નથી બાતથી ડાય છે. તો પહોંચી ગયા છે ભાઈ અત્યારે અમે લોકો એડિનબ્રા એન્ડ મસ્ત ઝીણો ઝીણો વરસાદ છે. ફરીએ છીએ. થોડાક અમુક મારે શૂટ કરવાના બાકી હતા, શૂટિંગ બતાવી દીધું. ભાઈ મારા મોજીલા મિત્રોના મહેશ દાદા મને મૂકીને ઘરે વહી ગયા. મને કે મને ઊંઘ આવે છે, વરસાદ છે, થોડીક ઠંડી લાગે છે, મને તમે ઘરે ઉતારી દો ને હું 2-3 કલાક સૂઈ જાઉં. આ વસ્તુ વ્યાજબી ન કહેવાય. આવી રીતે મહેશ દાદા મૂકીને વહી જાય તો મોજીલા મિત્રોનો મિનિંગ શું છે? બટ ઇટ્સ ઓકે, મહેશ દાદાને સૂવું હોય તો સૂઈ જાય ભાઈ. અમે લોકો એડિનબ્રાને એન્જોય કરી રહ્યા છીએ. ઓલી બાજુ છે ભાઈ અત્યારે અમે છીએ એડિનબ્રા અને મહેશ દાદા રૂમ પર છે. અમે કીધું ભાઈ તમે સુવો, અમે તો ભાઈ મસ્ત ફરીએ છીએ એડિનબ્રામાં. અને યાદ રાખવું જીવનમાં તમારા ગ્રુપની અંદર એવા ઘણા મિત્રો હશે કે જે ઘરે તો સુવાનું કામ કરે છે પણ જ્યારે બહાર ફરવાની વાત હોય ને તો ન્યાય સૂઈ જાય. તો ભાઈ વિદેશમાં તમે આવો છો તો સુવો છો શું કામ યાર? ફરો, એન્જોય કરો. આ જે દુનિયા છે એમાં તમે ઘરે રૂમમાં જઈ કે હોટલ પર જઈને સૂઈ જાઓ તો મતલબ શું? એટલે 2 કલાક 3 કલાક ઓછું સુવાનું અને વિદેશમાં ફરવાનું, દુકાનો જોવાની, મોલ જોવાની, ફ્રૂટની શોપ જોવાની, અલગ અલગ જ્યુસ ટ્રાય કરવાની, અલગ અલગ કોફી પીવાની. અરે યાર આ તો જીવન છે. બીજું હું જજો ઓલી બે બાધે હા તો બાજા બે બાજા. અહીંયા તો ભાઈ બધા બાદ બહુ કરે, ખબર નહીં કોણ જાણે. જે લોકો ડ્રિંક્સ કરતા હોય માનસિક થઈ જશો. આજે બધા અહીંના અમુક ગોરિયાઓ દારૂ પીને માનસિક થઈ ગયા છે. માટે આલ્કોહોલ છે, ડ્રગ્સ છે, જેટલા યંગ છોકરા છે, યંગ ઇન્ડિયન્સ છે, તમામને કહીશ કે ભણવામાં ધ્યાન આપો અને ફાલતુ સંગતથી દૂર રહો અને આ વિદેશની ધરતીને એન્જોય કરો. જો આ બધી ગલી જુઓ તમે, જેટલી ગલી જુઓ ને તમને એમ લાગે કે નવી જગ્યા પર આવી ગયા. જેટલી જગ્યા પર જુઓ, ઓહો એમ્બ્યુલન્સ આવી ગઈ, ભાગો. બોલો મને માઇક પકડાવીને ભાગી ગયો. બોલો આમ જો તો મોજીલા મિત્રોને આમ જો તો વ્લોગ લાંબો કરવામાં કેટલો રસ છે. જો તો મને કેમેરો પકડાવીને ભાગી ગયો. આ મેં જો રખડે ઓય બરે રખડું બરે. હા મને તરુણે એવું કીધું આજે કે આઈ એમ અ વ્લોગર કે મને બહુ મોટી ભાન થઈ. જે હજી પણ વ્લોગ નથી બનાવી રહ્યા અને એને અત્યારે એમ થાય છે કે બહુ મોડું થઈ જાય તો એના માટે તમે શું કહેશો? ઓનલાઈન તૂટી પડો, બીજી વાત પૂરી કરો. આમે લોકેશન જો તમે, પથ્થર ઉપર કેવા સરસ મજાના ઘર બનાવ્યા જુઓ તમે. એકદમ રો પથ્થર છે અને આ રો પથ્થરને કાપીને એ પથ્થરની ઉપર જો કેવા મસ્ત ઘર છે એકદમ. આ જગ્યા પર તમને આવા ઘરો બહુ જોવા મળશે. આ જે સ્કોટલેન્ડ છે કે પછી એડિનબ્રા છે કે આજુબાજુમાં જેટલા પણ શહેરો છે એ બધા પૌરાણિક ઘરોમાં, એન્સેસ્ટર ઘરોમાં વધારે બિલીવ કરે છે અને એકદમ હિસ્ટોરિકલ પ્લેસમાં રહેવાનું વધારે બિલીવ કરે છે. એટલે આ તમે જો જેટલા ઘર જોશો ને તમને એમ લાગશે કે ભાઈ તમે એકદમ જૂના જમાનામાં આવી ગયો એવું તમને લાગશે. તમે જો એક કેવું ડોગ માટીનું બનાવ્યું છે, એમાં આંખ છે. ખરેખર આ વ્યક્તિ પાસે કેવી ટેલેન્ટ છે. તમે વિચાર કરો, એક કૂતરું બનાવ્યું છે માટીથી. એટલે આપણે ટેલેન્ટની કદર ઓલવેઝ કરવી જોઈએ. થેન્ક્સ મેન, વેરી નાઇસ.
જોરદાર અહીંયા કોફી મળે છે. જે લોકો એડિનબ્રા આવે ને અહીંયા બ્લેક શીપ કોફી છે, અહીંયા કોફી પીવાનું નહીં ભૂલતા, બહુ જોરદાર કોફી મળે છે. તો બસ હવે અત્યારે અહીંથી અમે લોકો જઈએ છીએ સીધા રૂમ પર. બ્લોગને અહીંયા ખતમ કરીએ છીએ. સ્કોટલેન્ડનો ડે 2 અમારો ફિનિશ. અમારી જે હેરી પોટરની ટ્રીપ હતી એ તો આખી અટવાઈ ગયા છે. ટ્રાફિક જે થઈ ગયું હતું અને વેધરે અત્યારે બહુ ઠંડુ થઈ ગયું છે. તો હવે જઈએ છીએ સીધા ઘરે અને કાલે શું કરશું એ તમને કાલે અપડેટ આપીશ. ત્યાં સુધી તમે અમારો વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઇમેજ રેશમિયા લાગુ આમ જો. બાય બાય. ટોપી બંધ કરવી પડશે હો, હવે આવો ઇમેજ એવો લાગુ.